પ્રભુ તારા વિના મારું કોઈ નથી. ભક્તિ ભરી દે. ખરેખર જો દિલમાં જગ્યા હોય ને તો ભગવાન તો ભક્તિ ભરી દે, નહીતર મારું તારું તો ભરી જ દે. એ કેવું ન પડે. આપણે ગામડે જઈએ ને, 15 દાડા મકાન બંધ કરીને બારી બાયણા દરવાજા બધું બંધ કરી દઈએ અને આવીએ ને 15 દાડા પછી તો ઘરવાળા કે ઘડીક વાર બહાર બેહો તો કાં તો ઝાડુ મારવું પડશે, અંદર બેહાય એવું નથી. તો બધું બંધ હતું તો આ કચરો ક્યાંથી આવ્યો? તો પણ અંદર કચરો આવી જાય. તો આ ભેજાની અંદર પણ કચરો તો આવી જ જાય જો ધ્યાન ન રાખીએ તો. એટલે રોજે રોજ ઝાડુ મારવું પડે. તો શેનું ઝાડુ મારવું? જ્ઞાન રૂપી ગંગાથી એને ધોવું પડે. અને એટલે તો આપણે શિવજીની ઉપર જડાધારીમાં ટીપુ 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 જે પાણી છે એનો મતલબ જ એ છે કે રોજ એનો જ્ઞાનનો અભિષેક થવો જોઈએ. અને એટલે જ આપણે શિવના દર્શન કરવા જઈએ ને, પણ ઘણા તો હું ઝટ ઝટ જાય અને ઝટ ઝટ આવે. એની પાછળનો હેતુ આપણે જાણ્યો ખરો. અને દરેકની પાછળ કંઈક ને કંઈક સમાયેલું છે. આપણે ત્યાં કોઈ શાસ્ત્રમાં નકામી વાત લખી જ નથી કે કોઈ દ્રષ્ટાંત પણ નકામું દીધું નથી. કઈ ને કઈ વસ્તુ સમજાવવા માટે થઈને આપણને કીધું. પછી આપણે કેટલું સમજીએ છીએ એ મહત્વનું છે. અને એ સમજવાની કોશિશ આપણે કરીએ છીએ. આ તો લગભગ 13-14 દિવસ થઈ ગયા શ્લોક આલે. આ તો લગભગ પૂરો કરવો છે. જો થઈ જાય તો હવે આગળ આગળ જાતામાં કંઈ આવી જાય એવો પોઈન્ટ ને તો મારે તો 15 મિનિટ નીકળી જાય. આમાં હવે તો પેલા ઓઇલ ઘટે છે એટલે હા બૈડવા પેલા થઈ ગયા છે. હવે આ ગાંગલીન ગરુન તેટલીન તસક્યું ઊભું હોય. આપણે ગામડામાં કહેતા ને જાપાનમાં રોજ ધરતીકંપ હોય. જાપાન એવું છે કે ત્યાં રોજ એકાદો આંચકો તો આવે. એમ આપણા શરીરમાં પણ જાપાન જેવું જ છે. કોક દી કઈડમાં આવે ને કોક દી ડોકમાં આવે ને કોક દી કોણીમાં આવે ને કોક દી ઢેંચણમાં આવે. હવે બુઢા થયા એટલે એવું જ થાય. શ્રીમદ ભગવદ્ ગીતા 3જો અધ્યાય કર્મયોગ અને 33મો શ્લોક આપણે જોઈએ છે. પ્રકૃતિને વશ ન થવા માટે સાધકે કોઈ આદર્શને સામે રાખીને કર્તવ્ય અને કર્મ કરવા જોઈએ. કોઈ આદર્શ સામે રાખવો જોઈએ. આપણે પ્રકૃતિને વશ ન થતા. પ્રકૃતિને વશ કેવી રીતે ન થવાય? 2 રીતની પ્રકૃતિને વશ ન થવાય. એક રજોગુણ, તમોગુણ અને સત્વગુણ. એક આ પ્રકૃતિ અને એક સ્વભાવ. આપણો સ્વભાવ ગમે એવો હોય ને તો પણ એને કંટ્રોલમાં રાખવો પડે, એને કાબુમાં રાખવો પડે. જો કાબુ ન રાખીએ તો ઈચ્છા વધતી જાય. એને પણ પ્રકૃતિ કહી. અને આપણે સાધકમાં આવતા હોઈએ તો, કારણ કે આ આપણી સાધના છે. જે સાધના કરે એને સાધક કહેવાય. તો આપણી સાધના શેની છે? ભગવાનનું જ્ઞાન લેવાની. જ્ઞાન લઈને સત્કર્મ કરવા. એટલે જ્ઞાન આવે તો બીજા વિચારો હટી જાય. જેમ જેમ જ્ઞાન આવે એમ એમ ખરાબ વિચારો હટતા જાય. ઘણાને એવું લાગે પણ માણસ એમ કે ને કે અંધારું કાઢો, તો અંધારું કાઢવાથી ન જાય પણ અજવાળું લાવો તો અંધારું જતું રહે. એવી જ રીતે અજ્ઞાન અંદર જમાયેલું છે, અંદર અજ્ઞાન પડેલું છે, એમાં જ્ઞાન લાવો એટલે અજ્ઞાન જતું રહે. અને એટલે જ અહીં કીધું છે કે પ્રકૃતિને વશ ન થવા માટે સાધકે કોઈ આદર્શને સામે રાખીને કર્તવ્ય અને કર્મ કરવા જોઈએ. હવે આદર્શ કોનો રખાય? સુરવીર હોય તો શિવાજીનો, ભક્ત હોય તો નરસિંહ મહેતા, જલારામ કે મીરાબાઈનો. આદર્શ એને કહેવાય કે એ જે રસ્તે ગયા છે
એ રસ્તે પ્રયત્ન અમે કરીએ. આદર્શ એને કહેવાય કે અત્યારે તો શું થઈ ગયું છે કે માણસ ફિલ્મ અભિનેતાને આદર્શ માને છે. હકીકતમાં એ લોકોને જીવતા આવડે છે કે નથી આવડતું એક પ્રશ્ન છે, અને એને આદર્શ માનીએ તો આપણે ડખે ચડી જઈએ. સૃષ્ટિને અનુરૂપ આ ભક્તો ચાલ્યા છે, ભગવાને કહ્યું પ્રમાણે ચાલ્યા છે. તો આપણું જીવન તેજસ્વી બને કેમ? તો કે આવા લોકોના આદર્શ રાખીને આપણે ચાલીએ તો હું એવું જીવન જીવું કે મારા પ્રભુને ગમે. હવે ભગવાનને ગમે એવું જીવન, મમ વર્તમાનું વર્તન્તે મનુષ્યાઃ, મારા કહેલા પ્રમાણે વર્તન કરે તે મનુષ્ય. તો હું અમે માણા નથી? માણાનું મોરું છે પણ માણા જેવું જીવતો નથી. માણસનું મોરું છે, દેખતા લાગે કે આ માણસ છે, પણ હકીકતમાં માણસ જેવું જીવન નથી. એટલે તો આહાર નિંદ્રા ભય મથુનંચ પશુ સમાના. આ શ્લોક એના માટે જ કીધો છે. આહાર નિંદ્રા ભય મૈથુનંચ પશુ સમાના. જો એ જ આપણે કરતા હોઈએ ને, આહાર એટલે ખોરાક, નિંદ્રા એટલે ઊંઘ, ભય ભયમાં જીવતા હોય, આપણને પણ ભય લાગે ને પશુને પણ ભય લાગે. અને મૈથુનંચ, આનો અર્થ છે બાળકો એને પણ પેદા થાય અને આપણે પણ પેદા થાય. તો એ માણસ તરીકે તો ના જ ગણાય, પશુ સમાના. તો મારે શું કરવું? કોઈ આદર્શ મારી સામે રાખવો જોઈએ. આદર્શ વિના જીવન નથી. અને એ જીવનને સાર્થક કરવા માટે થઈને જ્ઞાન લેવું પડે. એટલે સાધકે કોઈ આદર્શને સામે રાખીને કર્તવ્ય કરવાનું અને કર્મ પણ કરવાનું. અહીં બે શબ્દ મૂકેલા છે, કર્તવ્ય અને કર્મ. જો કર્મ કર્તવ્ય હોત અને કર્તવ્ય કર્મ હોત તો બે અલગ શબ્દ ના મુકાય. આ બે અલગ છે. કર્તવ્ય આપણું છે, આપણે તો સવારમાં સા મળી જાય એટલે ખંખેરીને હાલતા થઈ જાય, બજારમાં જઈને બેસી જાય. બહેનોને બધું કામ કરવું હોય, આ છે તે છે, એટલે આવતા મોડું થાય. એને એનું કર્તવ્ય નિભાવવું પડે. કર્તવ્ય ભગવાન 18મા અધ્યાયની અંદર એ જ શબ્દ કે છે. 44 થી માંડીને 65મા શ્લોક સુધી ભગવાન કર્તવ્ય અને કર્મ વિશે બોલ્યા છે કે કર્તવ્ય તારી પૂજા છે, તો કર્તવ્ય નિભાવ્યા વિના ચાલે નહીં. ઘણા માતાજીને સવારમાં આરતી કરવા બેસી જાય તે અડધો કલાક કાઢ નાખે. હું આરતી કરવાનો વિરોધી નથી, અડધો કલાક હું કલાક કરો, પણ ડોહા બહાર ચા વિના લટકતા હોય અને ડોશીના છોકરા હાંસવીને હેરાન થતી હોય, એને હવે તમે સંતોષ આપ્યા વિના જે માતાજીની આરતી કરો છો એને કોઈ અર્થ નથી. કર્તવ્ય ન્યા ઉત્તમ છે, કારણ કે એ પૂજા છે કે મારું કર્તવ્ય કયું. જો કર્તવ્ય નિભાવીશું ને તો કર્મ પણ સારું જ થશે. અને એટલે જ કીધું છે કે સેવા કોઈની અફર જતી નથી. એમાંય મા બાપની સેવા તો ક્યારેય અફર જતી નથી. દીકરી પહેણે ત્યારે એમ કે છે કે તું તો પારકી થાપણી છો, હવે તારું ઘર ઈ. તો એ છે એ મારા મા બાપ. સાસુ સસરા આપણે કહીએ પણ એ મારા મા બાપ. તો એની પણ સેવા કરવી એના માટે ઉત્તમ છે, કારણ કે મા બાપની સેવા કરવા માટે પુંડરીક જેવાને ત્યાં ભગવાન પધાર્યા. ઘણાને એવું લાગે મા બાપ એટલે માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ. હવે ઘણાને એવું લાગે આપણા એસ્ટ્રોલોજીની અંદર શાસ્ત્રમાં લખેલું છે કે બાપા છે એ સૂર્ય છે અને માં છે એ ચંદ્ર છે. આ બંનેના મિલનથી જે બાળક ઉત્પન્ન થાય છે એ બધા ગ્રહોને નકશો.
હવે ઘણા એવું કે છે કે મને ગ્રહ નડે ખરો. ભાઈ નડે જ. સૂર્ય અને ચંદ્રની ગતિમાંથી તું ખસ તો નડવાનું જ છે. સૂર્ય અને ચંદ્રની ગતિમાંથી, કારણ કે મા બાપ છે એ તો સૂર્ય અને ચંદ્ર છે, તો એને આજુબાજુ જે ગ્રહો ભ્રમણ કક્ષામાં છે ને, હવે જો એનું ધ્યાન ના આપે તો ગ્રહોને નડે, વક્રી ગતિ થાય. બહુ લાંબો વિષય છે, પણ હકીકતમાં સમજવું જોઈએ કે આપણે એ પ્રમાણે ચાલીએ છીએ ખરા. શ્રી પ્રહલાદ, નારદ, પરાશર, પુંડરીકમ વ્યાસારમ ભરિષ્યક શૌનકાદિ ભીષ્મ લભ્યાનમ. આ શ્લોક શેના માટે બોલે છે? પ્રહલાદ, નારદ, પરાશર, પુંડરીક આ બધા માતૃભક્ત ને પિતૃભક્ત છે. આ બધાની પાસે ભગવાનને સામે જ આવવું પડ્યું. પુંડરીક જયારે મા બાપની સેવા કરતો હતો અને ભગવાન આવ્યા, દરવાજે આવ્યા, ભગવાન કે અરે પુંડરીક હું આવ્યો છું, તો ઉભા રહ્યો ઘડી, મા બાપની સેવા કરું. અરે હું વયો જાય કે મેં ક્યાં બોલાવ્યા? મા બાપની સેવા કરું છું એટલે તમે આવ્યા છો. પંઢરપુરની અંદર ભગવાન હાલ પણ ભગવાને કીધું તું કઈક બેહવાનું તો દે. પુંડરીક પાસે કઈ નહોતું, ઈંટનો ઘા કર્યો. હા, ભગવાન બેઠા નહીં, એની માથે ઉભા રહ્યા, કમર ઉપર હાથ રાખ્યો. મેં દર્શન નથી કર્યા, મેં વાંચ્યું છે. મને એક ભાઈ પૂછ્યું, મને કે કમર ઉપર હાથ રાખીને ભગવાન ઉભા છે, આનો મતલબ શું? હું કહું ભગવાન એમ કે છે બેટા, ભાવ પાર કરવાની છે ને બહુ ઊંડું પાણી નથી, કમર સુધી જ છે, હાલો હું ઉભો સામે. ભગવાન આ કહેવા માંગે છે બેટા તારે આમાં દળવાની જરૂર નથી. અને એટલે કીધું સાથે કે કોઈ આદર્શને સામે રાખીને કર્તવ્ય અને કર્મ કરવા જોઈએ. આદર્શ બે હોઈ શકે છે. એક ભગવાનનો મત એટલે સિદ્ધાંત, એ આદર્શ છે, અને બીજો શ્રેષ્ઠ મહાપુરુષોનું આચરણ, જે મહાન આત્માઓ થઈ ગયા એનું આચરણ કેવું છે. આચરણ મહત્વની વસ્તુ છે. જ્ઞાન હોય તો આચરણ સારું થાય. એમ તો આચરણ એના બે અર્થ છે. આચરણ, લક્ષ્મણજીને પૂછ્યું હતું, સીતા અને રામ બેઠા હતા એટલે લક્ષ્મણજીને કીધું કે સીતાજીના પગ બતાવ્યા કે આચરણ હારા કે આચરણ હારા. હવે લક્ષ્મણજી એવું કે રામના ચરણ હારા તો ભાભીને દુઃખ લાગે, અને ભાભીના ચરણ હારા કે તો ભાઈને દુઃખ લાગે. એટલે લક્ષ્મણજી વચ્ચેનો રસ્તો કાઢ્યો કે આચરણ હારું હોય તો આચરણ હારા લાગે. હવે આચરણ એટલે પોતાનું જીવન કેવું છે એનું મહત્વ પહેલા બતાવ્યું છે, ત્યાર પછી આચરણ હામાં લાગે. એ ચરણને પણ, પગને પણ ચરણ કહેવાય, અને આપણે જે જીવન જીવીએ ને એને પણ આચરણ કહેવાય. આ શબ્દો જ્યાં સુધી ના સમજીએ ને ત્યાં સુધી આપણે ક્યાંક ને ક્યાંક પાછા પડીએ છીએ. એટલે કીધું છે શ્રેષ્ઠ મહાપુરુષોના આચરણ, આદર્શને સામે રાખીને કર્મ કરવા વાળા મનુષ્યની પ્રકૃતિ શુદ્ધ થઈ જાય છે. આપણે જલારામ બાપા પાસે જઈએ ને, આપણે દર્શન કરીએ અને ન્યા માગીએ કે આનું આમ કર નાખજો. અરે બાપા પાસે જઈએ છીએ ને તો તમે જેવું જીવા છો ને, તમારું જેવું આચરણ છે ને એવું અમારું આચરણ થાય, એવું આશીર્વાદ આપો. અમે તમારી પાસે આવીને આ માગીએ છીએ, બીજું નહીં. આપણે તો કઈ ધંધો હારો હાલે, આમ થાય તેવું, અરે માગો એની ના નહીં, પણ ભગવાન પાસે માગો. ભગવાનનો ભક્ત છે જલારામ. જલારામ બાપાની જગ્યામાં આ એક જ એવું છે કે જ્યાં રામ, લક્ષ્મણ, જાનકી ત્રણની મૂર્તિ છે. કોઈ તે એનો ભક્ત છે એવું દર્શાવે છે. બાકી તો આપણે ભક્તને ભગવાન બનાવી દેવા વાળા, ખરું કે નહીં? આ બગદાણા વાળા બાપા, બજરંગ બાપા ને પણ આપણે ત્યાં જઈએ, અમારું હવનું હારું કરજો. અરે હારું તો કરશે, તું મારા જેવું જીવ ને. આચરણ, કારણ આપણો આદર્શી હોવા જોઈએ. ગીગા બાપાની જગ્યામાં જઈએ, સવા ભગતની જગ્યામાં જઈએ, મતલબ શું કે એ તો ભગવાનની ભક્તિ કરી કરીને બધા તરી ગયા, પણ એવા આપણે બનીએ,
એટલા માટે એના દર્શન જરૂરી છે. અમે નો થાય, તમારે કરવું એ ખરું. અહીંયા એ કીધું શ્રેષ્ઠ મહાપુરુષોનું આચરણ આદર્શને સામે રાખીને કર્મ કરવા વાળા મનુષ્યની પ્રકૃતિ શુદ્ધ